અહીંયા વાંગમય સ્વરૂપે બિરાજે છે એવા ભાગવતજીના શ્રી ચરણની અંદર વંદન કરું છું. ભગવાન ધારેશ્વર મહાદેવ, ભૂતનાથ મહાદેવ, તમામ ગ્રામ્ય દેવતાઓ, સ્થાન દેવતાઓ અને સ્થાપિત દેવતાઓના શ્રી ચરણની અંદર વંદન કરું છું. યજમાન શ્રીના કુલદેવી સુરાપુરા અને પિતૃઓ જે વાયુ સ્વરૂપે અહીંયા બિરાજિત છે એમના શ્રી ચરણની અંદર વંદન કરું છું. કથામાં ઉપસ્થિત તમામ સાધુ અને બ્રાહ્મણોને વંદન કરું છું. કલાકાર વૃંદોને વંદન કરું છું. કથામાં ઉપસ્થિત તમામ શ્રોતાશ્રીઓને વંદન કરું છું. જ્ઞાન યજ્ઞમ કરીષ્યામિ શુક શાસ્ત્ર કથોજ્વલમ ભક્તિ જ્ઞાન વૈરાગાના સ્થાપનાર્થ પ્રયત્નતઃ સ્થાપનાર્થમ પ્રયત્નતઃ. પ્રાતઃકાલ ભગવાન ઠાકોરજીના દિવ્ય ચરિત્રમાં ભાગવતજીના મહાત્મયની કથા શ્રવણ કરી. નારદજીએ ભક્તિના દુઃખનું નિવારણ કર્યું. ભાગવતના શ્રવણથી જીવનની અંદર ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં આ ત્રિવેણી સંગમ થાય એટલે મોક્ષ અવશ્ય મળે. સુત નામના પુરાણીને શૌનકાદિ ઋષિઓ પ્રશ્ન કરે છે, આપ કહો છો કે ભાગવતના શ્રવણથી મુક્તિ અવશ્ય મળે છે, તો કેવા જીવને મુક્તિ મળે, કોને મોક્ષ મળે? સુત નામના પુરાણી શૌનકાદિ ઋષિઓને કહેવા લાગ્યા છે, હે ઋષિઓ, કોઈ પણ અધમમાં અધમ પાપી જીવ હોય, ગમે એવો દુષ્ટ આત્મા હોય, પણ જો એ ભાગવતજીનું મન, કર્મ, વચન, શ્રદ્ધા, વિશ્વાસ અને એકાગ્ર ચિત્તે જો આ કથાનું શ્રવણ કરે અને કથાને પોતાના જીવનમાં ઉતારે એટલે અવશ્ય એને મુક્તિ મળે મળે ને મળે. बहुत ध्यान से सुनना, इसमें शर्त रखी है कैसे आत्मा को मुक्ति मिलती है. कथा तो બધા જ શ્રવણ કરે છે તો બધાને મુક્તિ ન મળી જાય? ત્યાં સ્વર્ગમાં માણાઈ ન હમાય. અત્યારે કેટલી બધી કથાઓ થાય છે, ગામડે ગામડે, શહેરોમાં, ગલીએ ગલીએ. પણ છતાં મુક્તિ ન મળે એનું કારણ શું છે?
આની અંદર સુત નામના પુરાણી કહે છે મુક્તિ કોને મળે? જે પૂર્ણપણે કથાના નિયમોનું પાલન કરે. તો અધમમાં અધમ જીવને મુક્તિ મળે, મોક્ષ મળે. એના પિતૃઓને દિવ્ય ગતિ મળે, પોતાને પણ મોક્ષ મળે. ગમે એવો દુરાચારી હોય, વ્યભિચારી હોય, કુવિચારી હોય, ગમે એવો ચોરી કરનારો હોય, જીવનની અંદર ગમે એટલા એને ભયંકર પાપો કર્યા હોય, પણ ભાગવતજીના શરણની અંદર આવે, એના ચરણમાં આવી પોતાના પાપનો પોકાર કરે અને પૂર્ણપણે જ્યારે શરણાગતિ સ્વીકારી લે, ત્યારે આ ભાગવતજી એને તમામ પાપોમાંથી મુક્ત કરી એને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. હે શૌનકાદિ ઋષિઓ, હું આ તમને ભાગવતના મહાત્મ્યની બીજી કથા કહું છું કે અધમમાં અધમ પાપી જીવ, જેણે જિંદગીની અંદર એવું કોઈ પાપ નહોતું કે જેણે કર્યું ન હોય, છતાં એને મુક્તિ મળી, મોક્ષ મળી. તમે એવા પિતૃઓ તમારા પ્રેત યોનિમાં ગયા હોય, ભૂત યોનિમાં ગયા હોય, અતૃપ્ત આત્માઓ ગમે ત્યાં ભટકતા હોય, એને આ ભાગવતથી મોક્ષ મળે છે. સાવધાન થઈ અને તમે શ્રવણ કરો. હે ઋષિ મુનિઓ, સુતજી કહે છે, તુંગભદ્રા તટે પૂર્વં ભૂતપતન મૂતમં યત્ર વર્ણા સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરા સત્ય સત્કર્મ તત્પરા આત્મદેવઃ પુરતસ્મિन् સર્વવેદ વિશારદ શ્રોતુમ સ્મારતેષુ નિષ્ણાંતો દ્વિતીય ઇવ ભાસ્કર દ્વિતીય ઇવ ભાસ્કર. આત્મદેવઃ પુરઃ તસ્મિन् સર્વવેદ વિશારદ તુંગભદ્રા તટે પૂર્વમ ભૂતપન્નમુત્તમમ. હે ઋષિ મુનિઓ, તુંગભદ્રા નદીના કિનારા ઉપર એક પવિત્ર, નિખાલસ અને સર્વવેદ વિશારદ, સર્વ વેદોમાં વિશારદ એવો આત્મદેવ નામનો પવિત્ર બ્રાહ્મણ રહેતો હતો. શ્રોતુમ સ્મ્રાતેષુ નિષ્ણાંતો ઇવ દ્વિતીય ભાસ્કર. પોતાના કર્મોની અંદર એ નિષ્ણાંત હતો. દ્વિતીય ઇવ ભાસ્કર,
જેમ ભાસ્કર કહેતા સૂર્ય, જેમ સૂર્યનું તેજ હતું એવું જ આ પવિત્ર બ્રાહ્મણનું તેજ હતું. શાસ્ત્રમાં લખ્યું છે કે જે બ્રાહ્મણ નિત્ય પોતાનું નિત્ય કર્મ કરે છે, નિત્ય ગાયત્રીની ઉપાસના કરે અને સંધ્યા પૂજા કરે છે, એનું તેજ સૂર્ય સમાન દેદીપ્યમાન થાય છે. એટલા માટે આત્મદેવ નામના બ્રાહ્મણને દ્વિતીય ઇવ ભાસ્કર કહેવામાં આવ્યું છે. એ આત્મદેવ નામનો બ્રાહ્મણ પવિત્ર છે, પ્રભુ ભક્તિની અંદર મગ્ન રહેનારો છે, ધર્મનો જાણકાર છે, શાસ્ત્રનો જાણકાર છે, નીતિથી પોતાનું જીવન જીવે છે. એમની પત્ની છે, એમનું નામ ધુંધુલી છે. હવે આત્મદેવ બ્રાહ્મણ ખૂબ જ પવિત્ર છે, વેદ વિશારદ છે, શાસ્ત્ર ને ધર્મનો જાણકાર છે, પણ એમની પત્ની ધુંધુલી એમનાથી વિપરીત છે. એ ધુંધુલી એક કુબુદ્ધિ છે, સત્કર્મ કરે નહીં. કોઈ સત્કર્મ કરતું હોય તો આમાં મેણા ટોણા મારે, પણ જેનામાં જ્ઞાન છે, વિવેક છે, એ અવિવેકી વ્યક્તિને, જેનામાં વિવેક નથી, અવિવેકી વ્યક્તિ છે, એને કેમ હેન્ડલ કરવો, કે જેનામાં જ્ઞાન અને વિવેક છે એ નમ્રતાથી એની સાથે કેવું વર્તન કેમ કરવું અને એની પાસેથી કેમ કામ કઢાવવું, એ વિવેકી વ્યક્તિને બરોબર ખ્યાલ હોય. આત્મદેવ તો પ્રભુ ભક્તિની અંદર મગ્ન છે, અને શાસ્ત્રની અંદર લખ્યું છે પૂર્ણપણે પરમાત્માની કૃપા જો તમારે જોતી હોય, કોઈ પણ ધર્મ કાર્ય કરો, કોઈ પણ સત્કર્મ કરો, એમાં તમે બંને માણસ રાજીપાથી અને હળી મળીને કોઈ પણ કાર્ય કરો ને તો એ તમારું કાર્ય દેદીપ્યમાન થઈ જાય છે. બંનેનો એક મત હોય, બંનેની પૂર્ણ ઈચ્છા હોય, અને એવું તમે કોઈ સત્કર્મ ધર્મ કાર્ય કરો તો એ કાર્ય તમારું સફળ થઈ જાય છે, દેદીપ્યમાન થઈ જાય છે. અને ઓમે તમે જોજો, જીવનનો રથ છે ને, એના બંને પૈડા સરખા હોય તો જ રથ સરખો હાલે. એક ઘોડા ગાડીનું પૈડું હોય ને એક ગાડાનું પૈડું હોય તો જીવનનો રથ હરખો ન હાલે. ઘરની અંદર થાંભલો ને થાંભલી એ બે સીધા હોવા જોઈએ. એક હાથ જો વાકું ચૂકું હોય તો જીવવાની મજા ન આવે. ઘરની અંદર જો શાંતિ જોતી હોય, સંસ્કારોનું બાળકોમાં જો સિંચન કરવું હોય, તો બંને સંપી સમજી અને સંસ્કારથી જીવન જીવવું જોઈએ. તો આવો પવિત્ર બ્રાહ્મણ, આવો નિખાલસ બ્રાહ્મણ, આવો વેદ વિશારદ બ્રાહ્મણ, એની પત્ની પણ કુબુદ્ધિ છે. અને આમાં તો બહુ તમે આમાં રિસર્ચ કરો ને તો ખબર પડે. તમે જો કે આ પતિ પત્નીનું બંનેનું જીવન એવું છે કે સ્ત્રીનો થોડો સહજ સ્વભાવ હોય કે લગભગ એની ઈચ્છા પ્રમાણે વર્તે. આપને પૂછે, ફોન કરીને પૂછે કે આજે રસોઈમાં શું બનાવું, તમે કયો ઈ બનાવું. એટલે આપણે એમ કહીએ કે એક કામ કર, આજે રીંગણા બટેકાનું શાક કર.
આજ રેવા દો, એ આપણે કાલે કરશું. આજે મારે સેવ ટમેટાની ઈચ્છા છે, મેં એમાં ટમેટા સુધારી નાખ્યા, પણ તો હું કરવાનું ફોન કરીને પૂછોશ બનાવી નાખ ને. છેલ્લે તો આપણે ઈ જ કરવાનું હોય ને કે તમને ઠીક લાગે એ કરો. આ તો એક એક્ઝામ્પલ આપ્યું છે. કોઈ પણ વાતમાં એને એનો નિર્ણય તો કરી જ લીધો હોય કે મારે આમ કરવાનું છે, પણ છતાંય ખાલી ખાલી પૂછે કે હે તમને કહો આમ કરીએ તો કેમ રહીએ. આપણે ભાઈ બીજ છે તો એને તો નક્કી જ કરી લીધું હોય કે આ વખતે બેનને 500 જ દેવા છે. એટલે ઓલો એમ કહે ને કે આજ ભાઈ બીજ છે, હવે આપણે દર વર્ષે 500 દઈ 1100 કરીએ. હા, તમને તો તમારી બેનું જ દેખાય છે ને, અમારી તો કઈ દેખાતી જ નથી. તો ઓલો એમ કે તો તારી હું આપણી દેઈ છે બરોબર છે, અને માનવું પડે. આ તો પહેલેથી આયલું આવે છે. અને એક બહુ સમજવા જેવી વાત છે. જો આ આટલું સમજાઈ જાય ને તો ઘરમાં માથાકૂટ વહી જાય, ભાઈઓને ખાસ. રામાયણની અંદર જો કે આ શિવ ચરિત્ર એક સતી ચરિત્ર એવું છે કે 4 પુરાણની અંદર એની કથા આવે છે. ભાગવત મહાપુરાણની અંદર પણ સતી ચરિત્ર આવે છે. રામાયણની અંદર પણ રામકથામાં પણ શિવ અને સતી ચરિત્ર આવે છે. દેવી ભાગવતની અંદર પણ આવે છે. તમને એમ થાય કે દેવી ભાગવતની અંદર તો માતાજીનો જ મહિમા છે, પણ જ્યારે સતી યજ્ઞ કુંડની અંદર હોમાણા, બધા જ ગ્રંથોની અંદર, રામાયણની અંદર, ભાગવતની અંદર ત્યાં સુધી જ કથા છે કે સતી યજ્ઞ કુંડની અંદર હોમાણા. પછી શિવજી એના શબ્દને લઈને આક્રંદ કર્યું, દેવતાઓએ સ્તુતિ કરી, અને પછી માં ભગવતીએ હિમાલય મહારાજને ત્યાં બીજો જન્મ લીધો, પાર્વતી તરીકે પ્રગટ થયા. પણ દેવી ભાગવતની અંદર સવિસ્તૃત એમની કથા છે કે જ્યારે સતી યજ્ઞ કુંડની અંદર હોમાણા અને શિવજી મહારાજ શવને લઈને આક્રંદ કરવા લાગ્યા, ભયંકર નૃત્ય કરવા લાગ્યા, એ જ સમયે બધા જ ઋષિ મુનિઓ અને દેવતાઓ વિષ્ણુ ભગવાન પાસે આવ્યા અને કહેવા લાગ્યા, પ્રભુ ત્રાહિ મામ શરણાગત. ભગવાન મહાદેવ નૃત્ય કરે છે, ભગવાન ભોળિયોનાથ ક્રોધિત થયો છે, આક્રંદ કરવા લાગ્યો છે, અને આજ ભગવાન શિવના નૃત્યથી ધરતીના છેડા દિક્પાલોના હાથમાંથી ધ્રુજવા લાગ્યા છે, આકાશમાં કડાકા ધાવા લાગ્યા. દાનવો, માનવો, યક્ષો, ગંધર્વો, કિન્નરો ધ્રુજવા લાગ્યા છે, અને બધા જ ત્રાહિમામ પોકારી ગયા છે. આની ભગવાન ભોળિયોનાથ મહાદેવ 14 બ્રહ્માંડનો માલિક કૈલાસાપતિ ભોળોનાથ કેવું તાંડવ કરે છે. विशाल जटाजूट चंद्रभाल, सेव तुंग सम विशाल जटाजूट चंद्रभाल, गंगति तरंग माल विमल नील गाजे, लोचन के लाल लाल सिंदूर की छोड़ी बात, जाल जगती अवजादे. सेव तुंग सम विशाल जटाजूट चंद्रभाल, गंगति तरंग माल विमल नील गाजे, लोचन के लाल लाल सिंदूर की गाज, लोचन के लाल लाल चंदन की गोड़ भार, कुमकुम सिंदूर गलाल भ्रगटी बरसावे, मुंडन की कंठ माल विच है लगले साल, फटक जाल रुद्र माल हर दयाल राजे, डम 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 डमरू बाज नाद वेद सुर सुगात शंकर महाराज याद, तांडव नाचे धीरे शंकर महाराज याद, तांडव नाचे. और भगवान महादेव ની ભ્રુગુટી આજ ક્રોધિત થઈ છે, અને ભગવાન મહાદેવે વીરભદ્ર રામના ગણને જ્યારે ઉત્પન્ન કર્યો તો
દાનવો માનવો યક્ષો ગંધર્વો કિન્નરો ધ્રુજવા લાગ્યા હતા, બધા જ ભાગવા લાગ્યા હતા. અને વીરભદ્ર નામના ગણે જમીનમાંથી મૂળો કે એમ પ્રજાપતિને ઉપાડ્યો અને એનું મસ્તક થેલી અને યજ્ઞ કુંડની અંદર હોમી દીધું છે. આ બાજુ ભગવાન મહાદેવ માં ભગવતીના શબને લઈ અને ભયંકર તાંડવ નૃત્ય કરી અને આક્રંદ કરવા લાગ્યા છે. પણ કેવું गदा पर कंक वह फिर रात डाक डमरू ना डंडमान जो सच्चे तेरे साथ गदा पर कंक वह फिर रात डाक डमरू ना डंडमान कंक नाच करे जीव ने बजो जीव दिन रात 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 ए घोड़ा ने तने बजो जीव दिन रात जीव ने बजो बजरे 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 અને ઈ આદ્ય શક્તિનું શબ જ્યારે ભગવાન મહાદેવે પોતાના ખભા ઉપર લીધું છે અને એ જ સમયે બધા જ દેવતાઓ ઋષિ મુનિઓ ગંધર્વો કિન્નરો ચારણો બારોટો બ્રાહ્મણો અને બધા જ મળી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા કે હે દેવાધિદેવ મહાદેવ ત્રાહિમામ ત્રાહિમામ, હે મહાદેવ, હે ગણેશ કાર્તિકના પિતાજી, આજ તમે કૃપા કરી અને શાંત થાવ ને એટલે કવિઓએ લખ્યું नारद सानंद वेद सिंह जा कातम करे सगुना बाप उमैया यर्धांगिनी नारद सानंद वेद सिंह जा करे जेते होए शिव ने बजो देव दिन रात घोड़ा ने बजो देव दिन शिव ने बजो देव दिन रात घोड़ा ने बजो देव दिन रात ए घोड़ा ने तमे बजो देव दिन रात शिव ने बजो देव दिन रात घोड़ा ने तमे बजो देव दिन रात शिव ने बजो जीव बदले 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 बदले. आओ ભગવાન મહાદેવ જ્યારે ભયંકર તાંડવ નૃત્ય કરવા લાગ્યા, દેવતાઓ ઋષિ મુનિઓ વિષ્ણુ ભગવાનને વિનંતી કરવા લાગ્યા અને એ સમયે વિષ્ણુ ભગવાને પોતાના સુદર્શન ચક્ર વડે એ ભવાનીના શબને સતીના શબના પોતાના સુદર્શન ચક્ર વડે ટુકડા કર્યા અને જ્યાં જ્યાં એ શબના ટુકડા પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠની સ્થાપના થઈ. 52 ટુકડા કર્યા અને આપણે 52 શક્તિપીઠ કહીએ છીએ. આની અંદર ઘણા મહાપુરુષો મતાંતર કરે છે. કોઈ 52 શક્તિપીઠ કહે છે, કોઈ 64 શક્તિપીઠ કહે છે, પણ 64 તો જોગણી છે. અને એમાં આપણે કેટલા બધા ભાગ્યશાળી કે માતાજીનું સતીના શબની અંદર જે ટુકડા કર્યા અને એ ટુકડાની અંદર માતાજીનું જે હૃદય હતું ને, એ માતાજીનું હૃદય અહીંયા ગુજરાતની અંદર અંબાજીમાં પડ્યું છે. જે અંબાજી છે ને એ માં ભગવતીનું હૃદય સ્થાન છે. તો આપણે કેટલા બધા ભાગ્યશાળી છીએ. તો મૂળ વાત એ કરતો હતો કે આ સતી ચરિત્ર શિવપુરાણમાં આવે છે, દેવી ભાગવતમાં આવે છે, રામકથામાં આવે અને ભાગવતમાં આવે. શું કરવા કે શિવ અને પાર્વતી વગર કોઈ પણ કાર્ય અશક્ય છે. કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે મહાદેવ છે એ વિશ્વાસ છે અને ભવાની છે ને એ
એ શ્રદ્ધા છે. જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો શ્રદ્ધા વિશ્વાસ રૂપ. તમે હિન્દુ શાસ્ત્રની અંદર ઓલ વર્લ્ડના કોઈ પણ ધર્મને તમે માનતા હો, પણ એમાં તમારી પૂર્ણ શ્રદ્ધા, એમાં તમારો પૂર્ણ વિશ્વાસ, એટલે સમજી લેવું કે શિવ અને પાર્વતીની તમારી ઉપર કૃપા. क्योंकि वो विश्वास ही स्वयं महादेव है और श्रद्धा ही स्वयं मां भगवती वो भवानी है. અને કોઈ પણ કાર્ય શ્રદ્ધા અને વિશ્વાસ વગર શક્ય નથી. અને બીજી મોટી વાત કે જ્યાં શ્રદ્ધા અને વિશ્વાસ છે પછી ત્યાં કોઈ પુરાવાની જરૂર રહેતી નથી. તમને અહીંયા શ્રદ્ધા છે, તમને વિશ્વાસ છે કે આ ભાગવત થી અમારા પિતરોની ગતિ થાય થાય ને થાય. જો તમને શ્રદ્ધા હોય, તમને વિશ્વાસ હોય, તો એમાં કોઈ પુરાવાની જરૂર રહેતી નથી. એને ગતિ મળે મળે મળે. હોય શ્રદ્ધાનો વિષય, જો હોય શ્રદ્ધાનો વિષય, તો પુરાવાની શી જરૂર છે. અને અહીંયા તો અમને મિંકેશભાઈ પહેલા જ કીધું, જ્યારે અમે સુરત ગયા, છગનભાઈ, વિઠ્ઠલભાઈ, ત્રણેય ભાઈઓની હાજરી હતી. અમારે મિંકેશભાઈ, નિકુંજભાઈ અને બધા ભાઈઓની હાજરી હતી. મિંકેશભાઈનો એક જ મને પ્રશ્ન હતો, આ વડીલોનો એક જ મને, કે દાદા આપણે પ્રેમથી એની પાછળ કથા કરવી છે. અમારે બેન શ્રી વસંતભાઈના ધર્મપત્ની, પ્રવીણભાઈના ધર્મપત્ની અમારે રસીલાબેને ચોખ્ખું કીધું હતું કે બસ દાદા આપણે એની પાછળ એવી કથા કરવી છે. મિંકેશભાઈ મને કે આપણો મેન ઉદ્દેશ આપણા પિતૃ પ્રસન્ન થવા જોઈએ, પિતૃ રાજી થવા જોઈએ. એટલે મેં એમ કહ્યું કે આપણે પિતૃ પાછળ કથા કરીએ, વાત સાચી, પણ શું તમારો એવો ભાવ છે કે આપણે એને ધૂણાવા છે, આપણે એને બોલાવા છે? મિંકેશભાઈ મને ચોખ્ખું બે હાથ જોડીને કીધું કે દાદા અમારો એવો કોઈ ભાવ નથી, અમારો કોઈ એવો ઈરાદો નથી કે અમારે પરાણે એને લાવવા, અમારે એને ધૂણાવવા. બસ અમારે એની પાછળ કથા કરવી છે અને અમારા પિતૃ રાજી થવા જોઈએ, એને ગતિ મળવી જોઈએ. બસ અમારો તો એ જ ભાવ છે. આવે તો મોસ્ટ વેલકમ, તો એના માટે જ કાર્ય છે. જો એની કોઈ ઈચ્છા હોય, આશા તૃષ્ણા હોય તો આવે, તો એના માટે જ કાર્ય કર્યું છે. પણ અમારો કોઈ એવો હઠાગ્રહ નથી, કારણ કે એને કેટલો બધો ભરોસો, તમે વિચાર તો કરો, એને કેટલો બધો વિશ્વાસ હશે કે દાદા અમને વિશ્વાસ છે કે તમે કથા કરશો એટલે અમારા પિતૃ પ્રસન્ન થશે. બસ અમારે તો કથા કરવી છે, એમાં કાંઈ બીજું ઘટવું ન જોઈએ. બસ તમે જે કહો એ વ્યવસ્થા અમે કરી આપશું, તમે જે રીતના કહો એમ તમારા માર્ગદર્શન હેઠળ અમે બધું જ કાર્ય કરશું. પણ બસ અમારો એક જ ઉદ્દેશ છે કે બસ કથામાં અમને આનંદ આવવો જોઈએ, અમારા પિતૃને આનંદ આવવો જોઈએ, અમારા સુરાપુરા, અમારા કુળદેવી રાજી થવા જોઈએ. બસ અમને એટલું. અને મને એટલી ખબર પડે કે તમારો જો આત્મા રાજી થતો હોય તો એ બીજે ક્યાંય નથી. ઈશ્વર આત્મા સો પરમાત્મા, ગોતી લેજે ગોતી લેજે, આ ભીતર છે ક્યાંય બહાર નથી. આ ઘટમાં હાલે ઘડિયાળ તમે કાંડે બાંધીને ક્યાં ફરો? પુરુષોત્તમ કહે પ્રાણિયા તમે ઘટ પિતર જોયા કરો, આ ભીતર છે ક્યાંય બહાર નથી. અત્યારે આ પરમાત્મા આ બધા જ લોકોના આત્મામાં બેઠો છે અને તમારો આત્મા રાજી થાય છે ને, એટલે સમજી લેવું તમારો પરમાત્મા ને તમારા પિતૃ તમારી ઉપર રાજી છે, એટલે જ તમે આ મોજ કરી શકો છો. હું પંથ તમારો છોડો નહીં અને દૂર 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 ક્યાંય દોડું નહીં. ભલે સ્વર્ગ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી
કરવી છે. મન મેવા મળે કે ના મળે, મારે ભક્તિ તમારે કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મન મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મારે ભક્તિ તમારી કરવી છે. હે પ્રભુજી, મને મેવા મળે કે ન મળે, મારે સેવા તમારી કરવી છે. મને મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. આવો સુંદર મજાનો દિવ્ય જેનો ભાવ, એ ભાવ ક્યારે જાગે? કે બસ અમને ભરોસો છે. અને મેં પેલા કીધું ને કે વો વિશ્વાસ હી સ્વયં શિવ હૈ. અને જેને ભરોસો હોય એટલે સમજી લેવું કે શિવજીની તમારી ઉપર કૃપા છે. અને તમને શ્રદ્ધા હોય એટલે સમજી લેવું માં ભગવતી ભવાનીની તમારી ઉપર કૃપા છે. અને જે શ્રદ્ધા અને વિશ્વાસને સાથે લઈને ચાલે છે ને, એનું કાર્ય સફળ થાય અને થાય. પછીની આ પુરાવાની જરૂર નથી રહેતી. હોય શ્રદ્ધાનો વિષય તો પુરાવાની શી જરૂર છે. હોય જો આ શ્રદ્ધાનો વિષય તો પુરાવાની શી જરૂર છે. ગીતામાં ક્યાંય કૃષ્ણની અને કુરાનમાં ક્યાંય પેગંબરની સહી નથી. પણ હોય શ્રદ્ધાનો વિષય તો પુરાવાની શી જરૂર છે. જ્યાં શ્રદ્ધા અને વિશ્વાસ છે ત્યાં સફળતા અવશ્ય છે. આખી ગીતા ભગવાન કૃષ્ણ પરમાત્મા બોલ્યા છે. એમાં ગીતાજીમાં ક્યાંય ભગવાન કૃષ્ણની સહી છે કે આ ગીતા સ્વયં હું બોલ્યો? કુરાનમાં ક્યાંય પેગંબરની સહી નથી, ગીતામાં ક્યાંય કૃષ્ણની સહી નથી. પણ આપને ભરોસો છે, આપને વિશ્વાસ છે કે આ ગીતા સ્વયં ભગવાનના મુખમાંથી નીકળી છે. ભગવાન કૃષ્ણ બોલ્યા છે. वही विश्वास, वही श्रद्धा, वही तो शिव और पार्वती का स्वरूप है. तो जीवनની અંદર કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ ધર્મને તમે માનતા હો, શિવ પાર્વતીની જરૂર પડે. મેં કહ્યું એમ કે બધા જ પુરાણોની અંદર શિવ અને સતીની ચરિત્ર છે. પણ મૂળ વાત તમને હું ઈ કહેતો તો કે ઘરવાળા કદાચ આપણું ન માને તો આપણે ભાઈઓએ ચિંતા ન કરવી. શા માટે? કે આ સતી ત્રેતા યુગની અંદર જ્યારે કુંભજ ઋષિની પાછળ રામ કથા શ્રવણ કરવા ગયા, એક તો એને કથામાં સંશય થયો. ઋષિએ શિવજીનું સ્વાગત કર્યું અને પૂજા કરી, એટલે એને સંશય થયો કે ઓહો, આ ઋષિ કથા કરશે. હવે આ તો મહાદેવની પૂજા કરે છે અને મહાદેવને સ્થાન ઉપર બિરાજિત કરે. હવે આ હું કથા આપને કહે? અને શાસ્ત્રમાં લખ્યું છે, સંશય આત્મા વિનશ્યતિ. જ્યારે તમને જીવનમાં કોઈ પણ કાર્યમાં શંકા ઉત્પન્ન થાય, સંશય થાય, એટલે સમજી લેવું એ ક્યારેય સફળ ન થાય. અને બધી જ વસ્તુનું સમાધાન છે, પણ શંકાનું કોઈ સમાધાન નથી. કોઈ વસ્તુમાં તમને શંકા જાય પછી એનું કોઈ સમાધાન ન કરી શકે. તમે જો બહુ ડરતો હોય ને માણસ ઘણાય, અને અંધારું થઈ ગયું હોય ને બરોબર એમાં લાઈટ વહી જાય, અને આમ ઘરની આગે થોડોક ડેલા આગળ કઈક દોયડું આમ લટકતું હોય ને, એટલે બહુ ડર લાગતો હોય ને, લટકતું દોયડું એને સર્પ લાગવા માંડે, એરું લાગવા માંડે, અને પછી એને તમે જોજો હખ ન થાય.
જ્યાં સુધી લાઈટ નો આવે ત્યાં સુધી ડેલે જાય ને કોઈને જવાય ન દે. હાય છોકરાઓ આમ રેજો ને ક્યાંક જનાવર હોય એવું લાગે છે. પવનની લેરખી આવે અને દોયડું સહેજ લટકે એટલે અંધારામાં હલે એટલે આપને શંકા છે. આપને પાકી માહિતી નથી પણ એવી શંકા છે. અને ઈ શંકામાં ઈ ડરમાં ને ડરમાં ઉતાવળે ભાગવા જાય, ઉતાવળે હાલવા જાય અને પગથિયું ચૂકાઈને પડી જાય. પડી જાય ને માથું બાટું ફૂટે ને કઈક તકલીફ ઊભી થાય. પણ જયારે લાઈટ આવીને છોકરો લાઈટ કરીને જોયો તો કે દોડું છે આ તો લે હું તો આખું ઘર બીતા હતા. પણ શંકાનું કોઈ સમાધાન નથી. જેને શંકા છે કોઈ પણ કાર્યની અંદર તમને સંશય જાગે, તમને શંકા થાય ને એટલે એ કાર્યમાં પૂર્ણ સફળતા ન મળે. પણ જ્યાં શ્રદ્ધા અને વિશ્વાસ છે એ કાર્ય અવશ્ય તમારું સફળ થાય છે. તો સતીને સંશય થયો અને જ્યારે સંશય થાય પછી કામમાં મજા ના આવે એટલે એને તો પેલા કુંભજ ઋષિ ઉપર સંશય થયો આ શું કથા વાત છે એટલે એને કથામાં મજા ના આવી. એટલે કથા બરોબર સાંભળી નહીં. કથામાં સંશય થયો, કથા બરોબર સાંભળી નહીં. અને તમે જોજો ઋષિ પણ કેટલા બધા આત્મજ્ઞાની હશે. તુલસીદાસજી મહારાજે જ્યારે સતી પેલા ગયા ને કથા સાંભળવા જતા હતા ત્યારે તુલસીદાસજી મહારાજે લખ્યું સંગ ચલે જગત જનની ભવાની. જ્યારે સાંભળવા ગયા ત્યારે તુલસીદાસજી મહારાજે ઉપમા આપી કે શિવજીની સાથે ચાલે છે સંગ ચલે જગત જનની ભવાની. એટલે જગતની જનની માં આદ્ય શક્તિ ભવાની જાય છે. પણ જ્યારે કથામાં સંશય થયો, કથા સાંભળી નહીં, કથામાં મજા ન આવી અને જ્યારે વિદાય લેતા હતા ત્યારે તુલસીદાસજી મહારાજે એ જ સતીની ઉપમાને ફેરવી નાખી. સંગ ચલે દક્ષ કુમારી તરત ઉપમા ફેરવી નાખી. પેલા આવ્યા ત્યારે જગજનની ભવાનીની ઉપમા આપી હતી અને ગયા ત્યારે કીધું કે ગયે હું દક્ષ કુમારી. કારણ કે દક્ષ છે એ અભિમાનનું પ્રતીક છે અને અભિમાનીની દીકરી એ ક્યારેય કથાને ભાવથી ન સાંભળી શકે. આ કથા એ ભાવનો વિષય છે. જ્યારે તમે બુદ્ધિને સાથે લાવો ને ત્યાં સુધી તમને કથામાં મજા ન આવે. પણ ભગવાનની કૃપા જ્યારે જીવ બુદ્ધિથી પર થાય ને ત્યાંથી પરમાત્માની કૃપાની શરૂઆત થાય છે. એટલે કથામાં આવીએ ને એટલે આપણે બુદ્ધિને બહાર મૂકીને આવવાની. બુદ્ધિને સાથે લાવશો તો બુદ્ધિ તમને બેસવા નહીં દે, ગોટાળે ચડાવશે, તર્ક વિતર્કો થશે. કથા આવશે ટચલી આંગળીએ ભગવાને 5 વર્ષમાં ગિરિરાજજીને ધારણ કર્યા એટલે બુદ્ધિ સાથે હશે તો ગોટાળે ચડ. આમ હોય કઈ 5 વર્ષના ભગવાન અને આવડા ગિરિરાજજીને ધારણ કરે કાંઈ? 11 વર્ષ ને 52 દિવસે ભગવાને માતા પિતાને કારાગૃહમાંથી છોડાવ્યા. ભયંકર રાક્ષસ કંસને ભગવાને માર્યો. અરે આવડો છોકરો કાંઈ આવા ભયંકર રાક્ષસને મારી શકે? અનેક પ્રકારના અસુરોને ભગવાન મારશે તો બુદ્ધિ હશે ને તમને બુદ્ધિ ગોટાળે ચડાવશે. કથામાં પ્રેમ નહીં જાગવા દે, કથાની અંદર ભાવને પ્રગટ નહીં થવા દે. એટલે કથા એ બુદ્ધિથી પર છે. કથા એ ભાવનો વિષય છે. તો સતી અને શિવજી ગયા અને એ જ સમયે ત્રેતા યુગ હતો. ભગવાન રામ સહજ મનુજ લીલા કરતા હતા. એટલે અને એ સમયની અંદર સીતાનું હરણ થયું અને રામ અને લક્ષ્મણ સીતાજીની શોધમાં આક્રંદ કરતા હતા. રામ મનુજ લીલા કરતા હતા એટલે રડતા રડતા ઝાડને પૂછતા હતા, પાંદડાને પૂછતા હતા, સરોવરોને નદી નાળાઓને પૂછતા હતા
કે તમે મારી સીતાને જોઈ છે? પશુ પક્ષીઓને પૂછતા હતા, હરણોને પૂછતા હતા, તમે ક્યાંય મારી સીતાને જોઈ છે? આ દ્રશ્ય શિવ અને સતી જુએ એટલે સતીને સંશય થયો. જેને કથામાં સંશય થાય ને એને પછી બ્રહ્મના દર્શન ક્યારેય ન થાય. જેને કથામાં મજા આવે અને આંખો બંધ કરીને ભાવ વિભોર તમે થઈ જાઓ ને એટલે સમજી લેવું કે એ દ્રશ્ય તમારા માનસપટ ઉપર તમને સ્પષ્ટ દેખાવા લાગે. અહીંયાથી જે શબ્દ બોલાય એ શબ્દ તમારા માનસપટ ઉપર ચિત્ર બની અને તમને દેખાવા માંડે, જો તમારામાં ભાવ હોય તો. ભાવ ન હોય એટલે અમારા શબ્દને તમે સમજી ન શકો. તમારી સુરતા ન હોય એટલે તમારું મગજ, તમારી બુદ્ધિ તમને આમ તેમ ભટકાવે. કોણ આવ્યું, કોણ ગયું, કેટલા વાગ્યા, હવે શું થશે, હજી આપણે આમ કરવાનું છે, જલ્દી પૂરું થાય તો સારું, આજે રસોઈમાં શું બન્યું છે. પણ જો તમારો ભાવ હોય તો તમારી સુરતા ઈશ્વરની સાથે લાગે છે. અને શબ્દ, સુર, તાલ એ જ્યારે એક થાય, જીવ અને શિવ જ્યારે એક થાય ત્યારે પરમાત્માનું પ્રાગટ્ય થાય છે પોતાના હૃદયની અંદર. પણ કથામાં એને ભાવ નહોતો એટલે સામે ભગવાન આવ્યા તો એ ભગવાનને ઓળખી ન શક્યા. શિવજીએ પ્રણામ કર્યા, સતીને સંશય થયો, ભગવાનને પૂછવા લાગ્યા, પ્રભુ કઈ આ બ્રહ્મ હોય? આવો ઈશ્વર, આવો ભગવાન એક સ્ત્રીની પાછળ આટલો બધો પાગલ બન્યો છે? ઝાડને પૂછે, પાંદડાને પૂછે, પશુને પૂછે, પંખીને પૂછે કે મારી સીતા ક્યાં છે? આવો ભગવાન કાંઈ હોય? वो तो माया का अधिपति है, जो स्वयं ही माया का रचयिता है, वही थोड़ा माया में फंसता है. ये ईश्वर नहीं हो सकता, ये ब्रह्म नहीं है, ये भगवान नहीं है. वो तो माया का पति है. એને થોડી માયા સતાવે, એને તો માયા બનાવી છે. એ તો માયાપતિ છે, એ માયામાં ન ફસાય. ભગવાન કે દેવી એ તો સહજ મનુજ લીલા કરે છે, એટલે આ તો ભગવાન લીલા કરે છે. એને કથામાં ન મજા આવી, ભગવાનના દર્શન કર્યા એમાં એને ભગવાન ન દેખાણા, અને પોતાના પતિ, પોતાના સ્વામી એને સત્ય સમજાવે છે, પણ એમાં પણ એને સત્ય ન લાગ્યું. સતી કે પ્રભુ મારે એમના દર્શન કરવા જવા છે. ભગવાન કે દેવી મને ખબર છે તમારે શા માટે જવું છે, પણ એ અત્યારે મનુજ લીલા કરે છે એટલે આમ કરે છે, એમાં શંકા કે સંશય ન રખાય. પણ સતી કે ન્યા પ્રભુ મને આજ્ઞા આપો તો હું દર્શન કરી આવું. એટલે ભગવાન મહાદેવને ખબર જ હતી કે હવે હું ગમે એટલી ના પાડું તો આ કાંઈ સમજશે નહીં. પેલા તો ભગવાને ના જ પાડી હતી, પણ છતાંય સતીએ 2-3 વાર હઠ કરી. એટલે ભગવાને શું કીધું, મૂળ પોઈન્ટ મારે તમને જે વાત કરવી છે ને એ આ વાત છે ભાઈઓ માટે ખાસ. સતીને મહાદેવે ના પાડી ને છતાંય સતી એમ કીધું કે નહીં પ્રભુ મને જવા દો. એટલે શિવજી એક ચોપાઈ બોલ્યા, તુલસીદાસજીએ લખ્યું છે કે કૌ કરી તર્ક બઢાવહુ શાખા, હોય સોઈ જો રામ રચી રાખા. એટલે આપણી ઘરવાળી માને નહીં તો કાંઈ ઉપાધિ ન કરવી. શિવજીનું નહોતા માન્યા સતી, તો આપણું કદાચ ન માને તેમાં હું નવી નવાય.
મહાદેવ ના પાડી તોય પરીક્ષા લેવા ગયા, એટલે મહાદેવે બધાને સૂત્ર આપી દીધું, એમાં કાંઈ તર્ક વિતર્ક કરવો જ નહીં, નો માને તો કાંઈ વાંધો નહીં. કૌ કરી તર્ક બઢાવહુ શાખા, આપણે મન મનાવી લેવાનું કે હોય સોય જો રામ રચી રાખા. આમાં ઉપાધિ નથી કરવાની, રામની ઈચ્છા હોય એમ જ થાય. પછી તો આપણે બધા ચરિત્ર જાણીએ છીએ. તો મુખ્ય વાત, જીવનની અંદર દાંપત્ય જીવન એવું છે કે જો તમે સમજીને જીવો, હળી મળી અને પ્રેમથી સાથ આપી અને તમે ભગવાનનું કાર્ય કરો ને, તો તમારું કાર્ય દેદીપ્યમાન થઈ જાય છે. પણ બહુ જુજજ ક્યાંક જ ભગવાનની દયા હોય કે બંને એના વિચારો એક હોય. નકર તો આપણે બધા જાણીએ છીએ કે લગભગ 80% વિચારોના મતભેદ ઘેરે ઘેરે હોય. પણ મતભેદ હોય ને એનો કાંઈ બહુ વાંધો નહીં. મતભેદ તો હોઈ શકે, એક માના સગા બે દીકરા હોય, એક બ્લડ હોય, તો પણ વિચારોમાં મતભેદ તો હોઈ શકે. પણ એક વાત યાદ રાખવી, મતભેદ ભલે હોય પણ ક્યારેય મનભેદ ન થવો જોઈએ. કાળો પુરુષ અને ગોરી પત્ની, તો લોકો કેસે કૃષ્ણ રાધાની જોડ છે. આ કાળો પુરુષ ને ગોરી પત્ની, તો લોકો કે છે કે કૃષ્ણ રાધાની જોડ છે. પણ કાળી પત્ની ને ગોરો પુરુષ રોજની માથા ફોડ છે. જીવનની અંદર મેં કીધું એમ કે મતભેદ ભલે હોય પણ મનભેદ ન હોવો જોઈએ. બંનેના મન એક હોવા જોઈએ. અને આ સ્વરૂપ, આ રૂપ, કાળો પુરુષ હોય અને પત્ની ગોરી હોય તો લોકો રાધા કૃષ્ણની જોડ કહે. પણ આમાં એવું છે કે આ તો સ્વરૂપોને આપણે અત્યારે મહત્વ આપી દીધું છે, આપણે રૂપને મહત્વ આપી દીધું છે. પણ રૂપ કદાચ ગમે એટલું સુંદર હોય પણ ઘેરે આવીને મહાભારત ચાલુ કર્યું હોય, એ બે ભાઈને કોઈ દી હારે બેહીને જમવા ન દીધા હોય તો હું રૂપને ધોઈ પીવું. અને રૂપ તો તમે જો, બગલો કેટલો રૂપાળો હોય, એકદમ શ્વેત, એકદમ સફેદ, મન મેલા ને તન ઉજળા. ઈ તો બગલા કપટી અંગ કે ઈથી તો કાગા ભલા કે તન મન એક જ રંગ. બગલો તમે જો, એ નદીમાં ઉભો હોય, એક પગે ઉભો હોય, આંખું બંધ હોય, એનું સુંદર રૂપ હોય. કોકને એમ લાગે કે ઓહો આ ભગવાનની સુરતામાં બેઠો છે. પણ જો ત્યાંથી માછલી નીકળે એટલે ટપ દઈને ઉપાડે. અને ઈથી તો કાગા ભલા તન મન એક જ રંગ. એ કરતા કાગડો તો હારો કાળો છે, રૂપ કાળું અને કામે કાળા. આપણે એનાથી ચેતતા તો રહી કે આની ઝપેટમાં ન ચડાય. અમુક માણા એવા હોય બહારથી બહુ ધોળા લુગડા પહેરીને બતાય અને દંભને દેખાવ બહુ સારો કરે. અરે તમે અમે તમારું બધું કામ કરી દેશું. પણ જેવું એનું કામ પત્યું પછી બેઠા ન બોલાવે. જીવનની અંદર આ 5 તત્વોની આ કાચી માટીની કાયા આખર ધૂળમાં ધૂળ થઈ જવાની છે. આનો તો મોહ છે. પણ જીવનની અંદર ભગવાને સ્વરૂપ ગમે એવું આપ્યું હોય પણ તમે કર્મ સારું કરશો ને તો તમે જગતને પ્રેમથી જીતી શકશો. રૂપનું તો આપણા માઇન્ડની અંદર એવું ભરી ગયું એટલે આપણે મહત્તા છે. પણ તમારા સંસ્કાર સારા હોવા જોઈએ, તમારા કર્મ સારા હોવા જોઈએ. માણસ રૂપથી મહાન નથી, માણસ
કર્મથી મહાન છે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જોઈ જસ કર્મ કરે સોઈ તસ ફલ ચાખા. જેવું મનુષ્ય કર્મ કરે છે એવું એને ફળ મળે છે. માટે હંમેશા યાદ રાખજો, આપણું કર્મ સારું હોવું જોઈએ. જીવનની અંદર આપણાથી કોઈનો આત્મા ઠરવો જોઈએ, કોઈ પરિવાર એક થવા જોઈએ, કોઈના આંસુ આપણે લૂસી શકવા જોઈએ, એવી ઈશ્વરની આપણી પર કૃપા હોવી જોઈએ. તો આત્મદેવ નામનો બ્રાહ્મણ પવિત્ર છે, નિખાલસ છે, વેદ શાસ્ત્રમાં વિશારદ છે, પણ એમની પત્ની ધુંધુલી એ કુબુદ્ધિ છે. પણ બ્રાહ્મણ જ્ઞાની છે એટલે કઈ મનમાં લેતો નથી, એટલે ખૂબ આનંદથી જીવન જીવે છે. અને જેને સંતોષ છે ને એ જ જીવનની અંદર શાંતિથી જીવી શકે. એને બસ સંતોષ હતો જીવનમાં, એટલે ઈશ્વરની કૃપા હતી. રોજ ભગવાનનું ભજન કરે અને પ્રેમથી પોતાનું જીવન પસાર કરે. પણ તમે જોજો, સમાજ એવો છે, લોકો એવા છે કે કોઈ સુખેથી જીવતું હોય ને, કોઈ શાંતિથી જીવન જીવતું હોય ને, એને લોકો જીવવા ન દે. આત્મદેવ નામનો બ્રાહ્મણ એક દિવસ ભગવાનની પૂજા કરી અને શિવાલયથી નીચે ઉતરે. સવારનો પહોર છે, 4-5 લોકો સામે મળ્યા. સવારનો પહોર, બ્રાહ્મણનો દીકરો સામો મળે તો મોટામાં મોટું સુકન કહેવાય. પણ ઘટના એવી ઘટી, આત્મદેવ પૂજા કરીને બહાર નીકળે અને લોકો એને સામે મળ્યા. લોકોએ મોઢું ફેરવી લીધું. આત્મદેવ મનમાં વિચાર કરવા લાગ્યો છે કે હું બ્રાહ્મણ છું, ભગવાનની પૂજા કરીને નીકળ્યો અને સવારમાં હું મળ્યો અને લોકોએ કેમ મોઢું ફેરવી લીધું. આત્મદેવે લોકોને ઉભા રાખ્યા અને પ્રશ્ન કર્યો, ભાઈ કેમ તમે મોઢું ફેરવી લીધું? સવારનું પહોર છે, પવિત્ર બ્રાહ્મણ સામા મળે તો શુકન કહેવાય, પણ તમે કેમ મોઢું ફેરવી લીધું? લોકો કહે, ના ભૂદેવ, એવું કાંઈ નથી, બસ અમસ્તા. આત્મદેવ કહેવા લાગ્યો કે નહીં ભાઈ, મને કહો, શા માટે મોઢું ફેરવી લીધું? શું તમારે મારાથી કઈ પ્રોબ્લેમ છે, વાંધો છે? ના ભૂદેવ, એવું કાંઈ નથી, તમે કાંઈ ચિંતા ન કરો, બસ અમસ્તા. બ્રાહ્મણને સંતોષ ન થયો. આત્મદેવ કહે છે, ભાઈ જે કાંઈ હોય મને સત્ય કહો. જ્યાં સુધી તમે મને સત્ય નહીં કહો ત્યાં સુધી મને શાંતિ નહીં થાય, માટે કૃપા કરીને આપ કહો. લોકો કે, હે આત્મદેવ, અમે કંઈક કહેશું તો તમને દુઃખ તો નહીં લાગે ને? તમે બ્રાહ્મણ છો, તમારામાં ક્રોધ પણ હોય, તમે ક્રોધમાં આવીને ક્યાંક અમને શ્રાપ તો નહીં આપો ને? આત્મદેવ કહેવા લાગ્યો કે નહીં ભાઈ, મને સત્ય કહી દો, કાંઈ પણ સંકોચ રાખ્યા વગર હું તમારી ઉપર ક્રોધ નહીં કરું. લોકો કહેવા લાગ્યા, ભૂદેવ તમે વિદ્વાન છો, જ્ઞાની છો, વેદ શાસ્ત્રના વિશારદ છો, ઈશ્વરે તમને બધું જ આપ્યું છે, તમને સંપત્તિ આપી છે, પ્રતિષ્ઠા આપી છે, કીર્તિ આપી છે, વિદ્યા આપી છે, બધું આપ્યું છે, પણ એક વસ્તુની ખોટ છે. તમારે સંતાન નથી ને, એટલે તમે વાંજિયા કહેવાઓ, સવારમાં તમારું મોઢું ન જોવાય, એટલે અમે મોઢું ફેરવી લીધું. અને આટલા શબ્દ કાનમાં પડ્યા અને આત્મદેવને ધ્રાસકો લાગ્યો છે.
જે આત્મદેવ બ્રાહ્મણ આનંદથી જીવતો હતો, જેને કોઈ વાતનો કઈ સંશય નહોતો, સંતોષ હતો અને રોજ પ્રેમથી ભગવાનની પૂજા કરે અને આનંદથી જીવતો હતો, પણ લોકોને ગમ્યું નહીં અને આમ કહ્યું એટલે આત્મદેવને ચિંતા થઈ, દુઃખ થયું. એને પણ એમ લાગ્યું કે સાચી વાત છે, મને ભગવાને બધું જ આપ્યું છે, પ્રતિષ્ઠા આપી, કીર્તિ આપી, પૈસા આપ્યા, સંપત્તિ આપી, વિદ્યા આપી, પણ મને સંતતિ નથી આપી. આત્મદેવ વિચારે ચડ્યો છે કે આ સંપત્તિ શા કામની, આ મારી કીર્તિ, મારી પ્રતિષ્ઠા શું કામની, આ પૈસો શું કામનો, મારા પિતૃઓને દિવ્ય ગતિ કોણ અપાવશે, મારા પિતૃઓની મુક્તિ કોણ કરાવશે, મને વૃદ્ધાવસ્થામાં પાણી કોણ પાશે, મારી પાછળ મારી ક્રિયા કોણ કરશે. જે નિકાલસ્તાથી જીવન જીવતો તો એ ગોટે ચડ્યો, લોકોના કહેવામાં આવી અને આત્મદેવે નક્કી કરી લીધું, બસ આજ સુધી મેં ઈશ્વર પાસે કાંઈ નથી માંગ્યું, પણ આજ હું ભગવાન પાસે જઈને કહીશ કે પ્રભુ તે મને બધું જ આપ્યું છે, પણ એક શેર માટીની ખોટ રાખી છે. પ્રભુને કહીશ, પ્રભુ મારું આ જે એક ખોટ છે એ તું પૂર્ણ કરી દે. જે મંદિરેથી પૂજા કરીને ઘરે જતો હતો એ જ બ્રાહ્મણ પાછો મંદિરે ગયો. જેને અત્યાર સુધી ભગવાન પાસે કાંઈ નહોતું માંગ્યું, એ જ લોકોનું મેણું સાંભળી આજ ઈશ્વર પાસે માગણી કરવા લાગ્યું છે કે હે પ્રભુ તે મને બધું જ આપ્યું છે, પણ એક શેર માટીની ખોટ છે, આ ખોટ તું પૂરી કરી દે. હે પ્રભુ મારી ઉપર કૃપા કરો, લોકોના મેણાનું તમે ખંડન કરી નાખો અને ઓમે મને પાણી કોણ પાશે, મારી પાછળ પિંડદાન અને ઉત્તર ક્રિયા કોણ કરશે, મારા પિતૃઓને દિવ્ય ગતિ કોણ આપશે. પુત્ર પ્રાપ્તિના પ્રયત્નો શરૂ કર્યા છે. પોતાની પત્નીને આવીને વાત કરી કે આપણે નિયમ અનુસાર જીવન જીવીએ, વ્રત તપ જપ કરીએ, પ્રભુની પૂજા કરીએ, પ્રભુને પ્રાર્થના કરીએ કે આપણે જે શેર માટીની ખોટ છે મારો પ્રભુ પૂર્ણ કરશે. પણ મેં કીધું એમ આત્મદેવ બ્રાહ્મણ છે ને એ આત્મા છે, આ જીવ છે, અને જે એમની પત્ની ધૂંધુલી છે એ કુબુદ્ધિ છે. આ બંનેને ક્યારેય ન ભળે. આત્મા જે માને ને એ પ્રમાણે બુદ્ધિ ન કરે અને બુદ્ધિ જે કે એ આત્મા ન કરે. તમારે બહુ બહુ સમજવા જેવી વાત, આપણો આત્મા જે કાર્યમાં રાજી હોય ને એમાં તમે જોજો પરમાત્મા રાજી હોય. માણસ કાંઈ પણ ખોટું કાર્ય કરવા જાય એ પેલા એકવાર એનો આત્મા ના પાડે, આમ ન કરાય હો ભાઈ. તમારે કોકને કુવેણ કેવું હોય તો તમારો અંદરનો આત્મા પેલા ના પાડે, આપણે એમ ન કહેવાય હો. પણ આપણી બુદ્ધિ છે ને એ આત્માનું માનતી નથી, એટલે બુદ્ધિ છે ને જીવને ગોટાળે ચડાવે છે. આપણો આત્મા કાંઈ પણ કાર્ય કરો ને આત્મા આપણો પેલા કહી દે છે કે આ બરોબર કરો છો, આ બરોબર નથી કરતા. પણ હવે આપણે આત્માનું નથી માનતા, આપણે બુદ્ધિનું માનીએ છીએ. અને બુદ્ધિ તો એમ જ કહે છે પૈસો ભેગો કરી લે, રૂપિયા બનાવી લે, બંગલા બનાવી લે, કીર્તિ પ્રાપ્ત કરી લે, સત્તા મેળવી લે. આપણા ગવઢિયા સુખી હતા ને એનું એક જ કારણ હતું કે એ આત્માથી વિચારતા હતા, મારા ભાઈને હું આમ કરું તો ક્યાંક ખોટું ન લાગી જાય, મારા આ શબ્દ બોલવાથી
મારા ભાભીના મનને ક્યાંક ઠેસ ન પહોંચી જાય એ આત્માથી વિચારતા હતા. મારા ભાઈને થોડુંક નબળું છે ને મારે હારું છે, કદાચ થોડુંક મારા ભાઈને વયું જાય તો મારે શું ફેર પડી જવા. એ અંતરથી વિચારતા હતા, આત્માથી વિચારતા હતા. અને હવે બુદ્ધિથી વિચારીએ છીએ કે હું આને આટલું દઈ દઈશ તો પછી મારો છોકરો શું કરશે, એને નબળું છે એમાં હું શું કરું, મારે હારું છે તો મારા ભાગ મારા નસીબ. પેલા આત્માથી વિચારતા હતા કે મારે સારું છે તો મારી ઉપર મારા પ્રભુની કૃપા છે, તો મારે હારું છે તો મારા ભાઈને મારે હારું કરવું જોઈએ.